નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સાંજના દીવાબત્તી કરવાનો યોગ્ય સમય ક્યારે હોવો જોઈએ અને દીવા કરવા માટે કયા નિયમ પાળવા જોઈએ? શું સાંજે દીવાબત્તી કરવા માટે સ્નાન કરવું આવશ્યક છે અને દીવા કેટલા અને કયા કયા કરવા જોઈએ? આજનો આ વિડીયો સંધ્યા પ્રાર્થના પર આધારિત છે. તો આ બધા પ્રશ્નોનો જવાબ શાસ્ત્રોને અનુસરીને તમને જણાવવાનો પ્રયત્ન કરીશ. સાંજે નહાવું જરૂરી છે કે નહીં? આમ જોઈએ તો શાસ્ત્રો અનુસાર પૂજા કરતાં પહેલાં શુદ્ધ થવું અતિ આવશ્યક છે. સવારે તો પૂજા કરતાં પહેલાં આપણે સ્નાન કરતા જ હોઈએ છીએ, પણ સાંજે હાથ પગ મોઢું ધોઈ અને સહેજ પાણી માથા પર છાંટી અને દીવાબત્તી કરો તો શાસ્ત્રની રીતે યોગ્ય માનવામાં આવે છે. અથવા તો કપડાં બદલીને પણ દીવા પ્રજ્વલિત કરી શકો છો. બીજો પ્રશ્ન, સાંજે દીવા ક્યારે કરવા જોઈએ? તો જ્યારે સાંજ થાય છે ત્યારે પ્રદોષનો સમય કહેવામાં આવે છે. સૂર્યાસ્ત પછી તરત જ દીવા પ્રગટાવવા જોઈએ. હવે જોઈએ કે કેટલા દીવા ઘરમાં કરવા જોઈએ. તો સૌથી પ્રથમ દીવો ઘરના મુખ્ય દરવાજાની બહાર કરવો જોઈએ, કેમ કે શાસ્ત્રો મુજબ સાંજના સમયે માં લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રતા ભ્રમણ કરવા નીકળે છે, અને જે ઘરમાં બહાર દીવો પ્રગટતો હોય તે ઘરમાં માં લક્ષ્મીજી આવે છે, અને જ્યાં દીવો નથી હોતો ત્યાં દરિદ્રતા પ્રવેશે છે. અને શાસ્ત્રો અનુસાર ઘરના મુખ્ય દરવાજાની બહાર દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં આવતી નથી. ત્યારબાદ બીજો દીવો તુલસી પાસે કરવો જોઈએ, જેથી લક્ષ્મી નારાયણ સહિત પ્રવેશ કરે છે, અને આમ કરવાથી વાસ્તુ દોષમાંથી પણ મુક્તિ મળે છે. ત્યાર પછીનો દીવો તેમજ અગરબત્તી ઘરના મંદિરમાં કરવા. આ પ્રમાણે પ્રતિદિન કરવાથી ઘરના તમામ દોષો નાશ પામે છે અને ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા નષ્ટ થશે. મિત્રો, સાંજે ઘરમાં દીવાબત્તી કરતા સમયે ક્યારેય ન કરવી જોઈએ ભૂલો. પુણ્યની જગ્યાએ અજાણતા થશે પાપ. શાસ્ત્રોમાં સવાર સાંજની પૂજા આરતીનું ખાસ મહત્વ હોય છે, જેમાં પૂજાપાઠ માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવા યોગ્ય ફળ મળે છે. શાસ્ત્રોમાં સવાર અને સાંજની પૂજા આરતીનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. બ્રહ્મ મુહૂર્તથી લઈને સૂર્યોદય સુધીના સમય અને સૂર્યાસ્ત દરમિયાન અને પછી ભગવાનની પૂજા આરતી કરવાથી ખૂબ જ લાભ થાય છે. નિયમિત પૂજાપાઠ કરવાથી મનની શાંતિ, સકારાત્મક વિચાર આવે છે. સાથે જ દેવી દેવતાઓની કૃપાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. સાથે જ ધન, માન સન્માન અને કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. આથી જ ઘર કે દુકાનોમાં સવાર સાંજ પૂજાપાઠ કરવામાં આવે છે. જો કે આ પૂજાપાઠ માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી યોગ્ય ફળ મળે છે. ભગવાનની પૂજા કરતી વખતે ફૂલ અવશ્ય રાખવું જોઈએ. તો સાંજના સમયે ફૂલ તોડવું અશુભ માનવામાં આવે છે. આથી સાંજની પૂજામાં ફૂલ ન ચડાવવા જોઈએ. તો સાંજની પૂજામાં ઘંટી અને શંખ પણ ન વગાડવા જોઈએ. કહેવાય છે કે સૂર્યાસ્ત થતાં જ દેવી દેવતા વિશ્રામમાં હોય છે. આથી શંખ કે ઘંટડી વગાડવાથી તેઓના આરામમાં ખલેલ પહોંચે છે. તો સૂર્યદેવની પૂજા હંમેશા સવારે જ કરવી જોઈએ. સૂર્યોદયથી લઈને ત્યારબાદના 2-3 કલાક સુધીમાં જ સૂર્ય પૂજા કરવી હિતાવહ છે. સૂર્યાસ્ત થયા બાદ સૂર્યની પૂજા કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવે છે, નુકસાન અને સંકટ પણ આવે છે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે. મને સાંભળવા બદલ ધન્યવાદ.